નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. આ બોધ પાવર છે. અર્થ પાવરમાં બોધ પાવર એની 60મી ગાથા. બરોબર. 59 થઈ ગઈ. आगे बोध पावड़ को संकुचते हुए आचार कहते हैं. ये प्रभु रूपथम शुद्धथम जीर्णमग्गी जीर्णवरी जो बणियों बहुजन बहुणथम शकाय क्रम उत्तम 11 બોલ ગયા એમાં. જી સાહેબ. આયતન ધર્મના સ્થાન. બરોબર. ધર્મનું સ્થાન તો આત્મા અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો ધામ. એ ધર્મનું આયતન સ્થાન ખરેખર છે. બરોબર. બહારના આયતનો તો એ વ્યવહાર છે. મુનિને આયતન કહેવામાં આવ્યા. જી સાહેબ. નિગ્રંથ મુનિ છે, દિગંબર મુનિ. બરોબર. એ સિવાય મુનિ પણ જૈન દર્શનમાં કહેવામાં આવતું નથી. બરોબર. નિગ્રંથ છે, બાયમાં વસ્ત્રને પાત્ર રહી છે, માતા એ જેવો જન્મ હોય એવું એનું રૂપ છે. બરોબર. અંદરમાં જેને અંતર વિતરાગતા પ્રગટ થઈ છે, સ્વરૂપ આત્માનું જે વિતરાગ, એને આશ્રય જેને વિતરાગતા, નિગ્રંથતા, નિર્દોષ આત્મભૂમિ વિતરાગ દશા પ્રગટ થઈ છે, એને મુનિને અહીં આયતન કહેવામાં આવે છે. ધર્મના એ સ્થાન છે એમ કહેવાય. બહારના ધર્મના સ્થાન એ તો બધા વ્યવહારે કહેવાય. ધર્મ સ્થાનની આત્મા છે. બરોબર. સમજાણું કરાય. એમાં પણ જીન પ્રતિમા, જીન મુદ્રા, ચૈત ગ્રહો એ બધા આત્મજ્ઞાનમાં આત્મ આનંદમાં જમવામાં આવ્યા છે. આ જીન પ્રતિમા છે એ વ્યવહાર છે. એ તો એક શુભ ભાવ નિમિત્ત છે. જીન પ્રતિમા તો આત્મા વનને પાપના રાગ વિનાની આત્માની ચીજ છે. એવી ચીજની દ્રષ્ટિ કરીને જેને વિતરાગ નિગ્રંથ દશા અંતરમાં પ્રગટ કરી છે એને જીન પ્રતિમા કહે છે. समझाऊं क्या है? जिसमें अंतरंग भाव रूप और शुद्ध है अर्थ એવા 11 બોલ છે ને. પેલા આવી ગયા બધા. તીર્થ પણ એ આત્મા છે. બાયના તીર્થ તો વ્યવહાર ગણવામાં પૂજ ભાવનું કારણ છે. ધર્મની પવિત્રતાનું તીર્થ તો ભગવાન આત્મા પોતે છે. અસંખ્ય પ્રદેશી પ્રભુ એમાં અંતગુણનો ધામ એની જેણે ખીલોટ કરીને પર્યાયમાં જેણે કરવાનો ઉપાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેને પ્રગટ કર્યા છે. નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય જ્ઞાન, નિશ્ચય વિતરાગતા એવી દશા જેને પ્રગટ કરી છે એ પોતે તીર્થ સ્વરૂપ છે. સમજાણું કાંઈ? લોકો એકલા બહારમાં માનીને બેઠા હોય એને ઉઠાપે છે. બહારમાં જ્યાં બધું તીર્થ અને પ્રતિભાનું બધું બહારની ચીજ છે એમાં પણ વાસ્તવિક વિરુદ્ધ વ્યવહાર જેવો જોઈએ એ પણ નથી.
એથી આચાર કહે છે જેમાં અંતરંગ ભાવરૂપ અર્થ શુદ્ધ આ આત્મા અર્થ એટલે આત્મા શુદ્ધ આનંદ ઘન પ્રભુ જેનું રૂપ શુદ્ધ છે પવિત્ર છે વિતરાગતા છે નિર્વિકલ્પ આનંદની અનુભવ દશામાં જે પડ્યા છે એને અંતરંગ ભાવરૂપ શુદ્ધ પદાર્થ આત્મા કહેવામાં આવે છે આદિ તો જળ છે આ તો ધર્મ જળ છે અંદર પુણ્યને પાપના ભાવ થાય એ પણ કઈ જીવનું સ્વરૂપ નથી બરોબર જેમે અંતરંગ ભાવરૂપ અર્થ અંતરમાં આત્મા શુદ્ધ જ્ઞાન ઘન આનંદ ઘન પ્રભુ એની જેને અંતરમાં નિર્મળતા નિર્દોષતા વિતરાગતા નિર્વિકલ્પતા પ્રગટ થઈ છે એને શુદ્ધ પદાર્થ કહે છે એને શુદ્ધ મુનિ પણ કહે છે ऐसा ही रूपस्थ જેવું અંતરમાં રાગના વિકલ્પથી રહી ચૈતન બિંબ પ્રભુ આત્મા જે પ્રગટ કર્યો જેને એ ભાવલિંગી સંતની વાત છે આ તો સમજાણું કરાય ભગવાને એમ કહ્યું હતું તે આ કહ્યું કેમ કે મેં આ વેકેશન જુઓ જીણ મગ્ગે જીણ વરેંગી ભણ્યમ જીન માર્ગમાં જીન વરે આમ કહ્યું છે સમજાણું કરાય જીણ મગ્ગે જૈન માર્ગ વિતરાગ ત્રિલોકનાથ પરમાત્મા હરિહંત દેવે જૈન માર્ગમાં જીણ વરે હિંગ જીણ વરે આવું આત્માનું સ્વરૂપને મુનિપણું નિકરણ દશા કહે છે સત્ય સાહેબ समझाऊं क्या है ऐसा ही उपस्थ 22 मोक्ष मार्ग जैसा जिन मार्ग में जिन देव ने कहा नग्न दशा जैनी हो समझाणु कहा है पीताम्बर पंथ निकलो भगवान पछी रसे बसे એમણે આ વસ્ત્ર સહિત મુનિપણું બનાવ્યું શાસ્ત્ર કલ્પ્યા એનાથી આ બીજી વાત છે તો ભગવાને તો આમ કહ્યું છે જેની અંતરદશા વિતરાગતી હોય અને બાહ્ય દશા માતાએ જન્મ એવું જેનું રૂપ હોય વિતરાગી પ્રતિબિંબ પડ્યું હોય એમાંથી એવું बाह्य स्वरूप जैनी निकृंत वितराग दशा ऐसा जैसा जिन मार्ग में जिन देवे कहूं कि छकायना जीवों हित करने वाला छकायना जीवों हित करवा वाला जी प्रभु छकायना जीव है ने पृथ्वी पानी वायु वनस्पति India India નથી આમ જોઈ ઈચ્છા પડતું India India તો મને પૃથ્વી કાય પાણી અગન વાયુ જીવ છે ભાઈ એક એક કણમાં પૃથ્વીનો એક કણ હોય આટલો તો એમાં શું જીવ છે વસ્તુ છે એમનો નાની જગ્યા છે પાણીનો એક બિંદુ લો તો એમાં અસંખ્ય જીવ છે આવા આ આત્મા એવા જ આત્મા છે વસ્તુ તરીકે શુદ્ધ આનંદ કંદ એ પણ છે બરાબર પર્યાયનો ફેર છે હા અગ્નિનો કણ લ્યો તો અસંખ્ય જીવ છે એમાં
જી સાહેબ. એકંદરી એમ વાયુ, એમ વનસ્પતિ, આ લીલોતરી, લીમડો આદિ, એ કણીમાં અસંખ્ય જીવ છે અને એક એક શરીરે એક એક જીવ છે. અને લીલ ફૂગ બટાટા શકરકંદ, એક કટકીમાં અસંખ્ય શરીર છે અને એક શરીરમાં અનંતા જીવ છે. એ બધા છકાયના જીવના હિતને બાકી આ બનાવેલું છે કે છે. બરોબર. સમજાણું કાંઈ? જી સાહેબ. છકાયના જીવોના હિત કરવા मार्ग दैव जीवों ने संबोधन लिए कहा, दैव्य जीव जो को લીધા છે પહોંચણ બોલ ये लायक प्राणी समझवाने શ્રદ્ધવાને લાયક છે એને મેં ત્યાં કહ્યું છે. બરોબર. બહુ જણ બહુ दैव जीवना बोधन में अर्थ है. इस प्रकार आचार्य ने अपना अभिप्राय प्रकट किया. कुंकुंदाचार्य महाराज त्रीजे नंबरे जी से मंगलम भगवान वीरो मंगलम गौतम बनी मंगलम कुंकुंदार्य तीजे नंबरे से ये भगवान कुंकुंदाचार्य हम कहते ने दैव जीवना संबोधन में નથી. जिन वरे जिन मार्ग में निश्चय प्रतिमा, निश्चय मुद्रा, निश्चय निग्रंथ स्वरूप, निश्चय तीर्थ, સકાયના હિત કરવા વાળું સ્વરૂપની મુનિપણું એને મેં ભગવાનના શાસ્ત્રથી જાણીને મેં કહ્યું છે જગત. જી સાહેબ. પરંપરા આચાર્યનું કથન છે એમાંથી આ કહેલું છે એની વાત છે. આ બૌદ્ધ પાવડમાં આયતન આદિ લેકર પ્રવજ્યા એટલું સાદું પણ કેવું. તેનું આયતન હતું ધર્મનો સ્થાન તો એ ભગવાન આત્મા પોતે છે. સમજાણું કાંઈ? જી સાહેબ. ધર્મનું સ્થાન આત્મા આનંદ, અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે. બરોબર. એનું જેને ભાન થઈને જેને પ્રવર્જ્યા નામ નિકરમ દશા પ્રગટ છે એને અહીંયા ધર્મના સ્થાન તરીકે વર્ણવે છે જી સાહેબ. કે અપાશ્રોના બિરાર ને મંદિર ને એ બધા તો બાઈની વાત છે. અંતર ધર્મ સ્થાન તો આ આત્મા છે. બરોબર. સમજાણું કાંઈ? બરોબર. એ પણ પ્રગટ થયેલી દશા વાળાને લીધા છે. હા, એને જેવાય વસ્તુ તરીકે તો ન મનતા જીવો પરમાત્મા જેવા જ છે બધા જીવો. નિગોદના એકંદ્રિયાદી આત્મા તો પરમાત્મા સ્વરૂપ જેવા જ છે. પર્યાયમાં ફેર છે આખો. તો જેની પર્યાયમાં અવસ્થામાં આત્મા આનંદનો ઉછાળા મારતો પ્રગટ થયો. મુનિપણું અલૌકિક વાત છે ભાઈ. આ કાળે મુનિપણું દેખવું એ તો મુશ્કેલી, પણ મુનિપણું કેવું હોય એ સાંભળવું મુશ્કેલ છે. બરોબર. સમજાણું કાંઈ? જી સત્ય સાહેબ. જેને જીનવરદેવ પરંપરામાં કહેલા ભદ્રબાવ સ્વામી પાંચમા કેવડી શુદ્ધ કેવડી નામ આવશે. પાંચમા શુદ્ધ કેવડી એ કેવળનું હતું. એમના શિષ્યો વિશાખાચાર્ય ધાર્યું હતું. એની પરંપરાથી કુંદકુંદાચાર્ય મળ્યું હતું. સત્ય સાહેબ. હા હા હા. સમજાણું કાંઈ? જી પ્રભુ. એમ એને આવું કહ્યું છે કે બરોબર. પ્રવર્જ્યાની વ્યાખ્યા ઘણી આવી. બહુ જેને વસ્ત્રનું દાન હોય એ વસ્ત્ર બીજાને આપે, વસ્ત્ર રાખે નહીં તો આપે કોને છે.
સોનું હીરા માણી ઇજરનો હોય જ્યાં વસ્ત્રનો ધાગો ન હોય. વિતરાગ જૈન માર્ગનું દર્શન વ્યાખ્યા આવી ગયા. દર્શન 11 બોલમાં દર્શને કહ્યું છે. 14મી કથામાં જૈન દર્શન એને કહીએ. જે પ્રભુ જેની નિગ્રંથ દિશા બાયમાં વિતરાગ મુદ્રા અને અંતરમાં વિતરાગ દિશા પ્રગટ થઈ છે. જે સાહેબ બાય જંતર આવે એને જૈન દર્શન કહીએ. એની વાત ભગવાન બાકી જે બહાર આંટા પાડીને બેઠા એને જૈન દર્શન વિતરાગંદી કહેતા હોય. 14મી કથા છે ને, 14મી જૂન 14મી દર્શન છે ને. દર્શન પાવન 14મી અને આ બહુ પાવન 14મી બે સૌદાયું ક્યાં દુર્યંતી ગ્રંથ ચાયન છે. 14મી રાત તીસુવી જુએસુ સંજમો ઠાઈ નાનંગમી કરણ શુદ્ધિ ઉભસણી દંસણો હોય. ભગવાન ત્રિલોકનાથના વચનો આ બધા છે. બરોબર શું कैसर करूं जहां बाह्याभ्यंतर भेद से दोनों प्रकार का प्रेम का त्याग. બરોબર અભ્યંતરમાં રાગની યુક્તાનો ત્યાગ અને બાયમાં વસ્ત્રનો ત્યાગ. બરોબર એવું જે અંદર બાય મણીપણું અને મન વચન કાયા ત્રણેયયોગથી સંયમ જેનો જેને શકાય ના કોઈ પણ પ્રાણીને મારવાનો વિકલ્પ રસ્તો નથી. બરોબર વિકલ્પ રહિત જેની દશા નિર્વિકલ્પ દશા અંતે સાહેબ એની વાત છે. અને કૃતકારિક અનુબોધના ત્રણ કર્મથી શુદ્ધ જેનું જ્ઞાન છે. સર્વજ્ઞ ભગવાને જે જ્ઞાન કહ્યું એનાથી વિરોધ કોઈ પણ જ્ઞાન હોય જગતના પ્રાણી કહેનારા એના કરણ કરાવ અને અનુમોદનથી જેની પ્રશંસા હોય ખોટા જ્ઞાની કરતો નથી. જેની વાતો કામર પંથ નીકળેલો ને એની પીછે વાત છે. બરોબર એની વાત ભાઈ એમના કહેલા જ્ઞાનને અનુમોદે નહીં મન વચન ને કાયા છે. निर्दोष जिनमें कृत का अनुभव अपने को न लगे एवं निर्दोष आहार એને માટે કરેલો આર લે નહીં અને ખડે રહકર પાણી પાત્ર में हार करे. ઉભા ઉભા હાથમાં હાર એને મુક્તિવન દર્શન એને જૈન દર્શન કહેવામાં આવે છે. બરોબર સમજાનું કહાય જે સત્ય પ્રભુ આ વિરુદ્ધ જેટલા પંથ નીકળ્યા જૈનમાં એને પણ જૈન પરમાત્મા કે જૈન દર્શન અમે કહેતા નથી. હતી વાત બહુ ભાણા બાંધી બેઠા એ પોતાનો પંથ કરો. હા હા માર્ગ ભાઈ જુદો છે પણ એટલું તો વિચાર કરો કે મને હતા આટલા વર્ષ પરિવર્તન કર્યું છે કઈ કારણ એ ઉજવાય. અમારા જૂના બધા ઉજવાય ને પંચાયતમાં લાભ ઘણો લેતા નહીં.
કેટલા વર્ષ થયા? 15 ને 45 થયા. હા હા, કોઈ સમજાણું કાંઈ હે પ્રભુ કે છે જેની નિગ્રંથ દશા આમ દેખાય બાયમાં શબ્દને એક વસ્ત્રનો ધાગો નહીં, અંતરમાં રાગનો કણ નહીં, એવી જેની મુદ્રા એને પરમાત્મા ત્રિલોકનાથે જૈન દર્શન કર્યું છે. એ સિવાય જે કઈ બાય જે માને એને ભગવાનના શાસનમાં જૈન દર્શન કર્યું નથી. સત્ય સાહેબ વાત એવી છે ભાઈ. શ્વેતાંબર પંથ ભગવાનથી સત્ય વચ્ચે નીકળ્યો, શાસ્ત્ર બનાવ્યા, બધા કલ્પિત શાસ્ત્ર છે, ભગવાનના કહેલા નહીં છે. બરોબર 32 ને 45 બધા કલ્પેલા કલ્પિત છે વસ્તુ. એ આંકે છે ભાઈઓ. અંકુંડાચારનો પગાર આ છે ભાઈ. સત્ય જોતું હોય તો આ છે. ઘર જીવના સંબોધન માંથી આ વાત છે. બરોબર હા, ભૂલા પડ્યા પ્રાણીઓ સંસારમાં એની ભૂલ ટાળવા માટે આ વાતો કરી. સમજાણું કાંઈ? સત્ય પ્રભુ यहाँ दर्शन मत है, वहां बाह्य शुद्ध दिखाई दे ये दर्शन शुद्ध निर्दोष दिखाऊं. નગ્નપણું દિગંબર મહા કાંઈ મળે એવી દશા અને અંતરમાં વિતરાગ દિશા. अंतरंग भाव को बतलाता है. बाह्य परिग्रह धन धान आदि अंतरंग परिग्रह मिथ्या कषाय दिल्यो. अंतरंग परिग्रह राग पुण्यना भाव मारा એ દયા દાન વ્રત ભક્તિના પાવ થાય. એ રાગ, બરોબર એ રાગ મારો એ મિથ્યાત ભાવ છે. એ મિથ્યાત પરિગ્રહ છે ને ભગવાન કે છે. સમજાણું કાંઈ? હે પ્રભુ અરે જૈન દર્શન ને સમજવું બાપુ ભાઈ. વિતરાગ ત્રિલોકનાથ પરમાત્મા એને જે મારે કર્યો એ સમજવો ઘણો છે. બરોબર વાત તો દુખાવા પડ્યા 12 વર્ષના, એમાંથી પંથ નીકળ્યા 2 શ્વેતાંબર, એમાંથી આ સ્થાનિક શ્રમણા નીકળ્યા 500 વર્ષ પહેલા. એ શ્વેતાંબર માંથી નીકળેલા. જાણું કાંઈ? હે પ્રભુ એથી ભગવાન આચાર કે છે અરે દિગંબર મૂર્તિ જો છે ને, યથાજા દિગંબર મૂર્તિ હો. બરોબર રાજના કણ પણ આ પુણ્યનો વ્રતનો વિકલ્પ ઉઠે, પંચ મહાવ્રતનો વિકલ્પ ઉઠે એ પણ રાગ છે ભાઈ. બરોબર એ રાગ મારી ચીજ છે અને મને લાભદાયક છે. એને મિથ્યાત્મનો મહા અનંત પાપ પરિગ્રહનો લાગે છે. સમજાણું કાંઈ? હે સાહેબ સાચી વાત કરી ત્યારે તમને યાદ આવ્યા હતા. તમને કહ્યું હતું બાપુ? હા, એક વાત નહીં તેમાં યાદ કર્યા કીધું આવે ક્યાં અનુભવ. અહીં તો શું થયું કે આ પ્રભુનો માર્ગ તો આ છે ભાઈ. એને બગાડ્યો છે એને સારા સાચા માર્ગનો વિશ્વાસ લાવવું પણ કઠણ પડ્યું. હે હા હા હા, એમાંથી વાત હતી. એક હતો સાધુ બાબુ, એને ઘોડો ઊંચો બહુ, સુલતાની ઘોડો બહુ ઊંચો ઘોડો, ઘોડા ઉપર એને પ્રેમ બહુ, દીકરા જેવું હાથવે, દીકરા જેવું. એમાં એક ડાકુ આવ્યો, ડાકુ ખડગસિંહ કરીને. નામ આ ખડગ એટલે તરવાર સિંહ ને એવું નામ આપે તો આપી શકાય. ખડગસિંહ કહેવાય ને.
આવ્યો આમ એનો બાવાને પગે લાગ્યો, દર્શન કર્યા. ઘોડો જોયું ત્યાં નજર નહોતી મારી. હા ઘોડો તો ડકું. ઠીક તો પછી એ એમાં એ બાવો રાખી ઘોડે બે ફરવા નીકળે ઘણી વાર. એમાં એ દાંત રસ્તામાં જંગલમાં આ નીકળ્યા અંદરનો ભાઈ બાવો ગરીબ થી અંદર થયો. એ મામા મને લઈ જવા ડાકુ એને ઉપાડીને ઊંચો ઘોડા ઉપર દયા આવે ને દયા આવી તો ડાકુ એ ઘોડાની જે નજર રહી ગઈ એમાં માથે ચડ્યા ભેગો ચટ્ટા થઈ ગયો. ચડાવ્યો ત્યાં ચડાવ્યો માથે કે આ તો બિચારો કોઈ ગરીબ માણસ લગ્ન હાથમાં ચાલ્યું. ઘોડાને દોડાવ્યું પેલો સમજી ગયો બહુ આ તો ડાકુ. ભાઈ તારો ઘોડો આ આવ્યો, મારે ઘોડો ન જોવા. કોણ કે બહુ ઘોડો મારો ઘોડો સારો સમજી ગયો. કાં તો ઘોડ ઉતરી મને બસ ચિંતા સાથે મને પણ એટલું બોલ્યો બહુ રે ગરીબનો વિશ્વાસ નહીં કરે લોકો. સમજાણું? મારે કે પણ ગરીબનો વિશ્વાસ લોકો નહીં કરે. કારણ કે ગરીબ ધારીને લીધો જ માટે હે ગરીબ નો વિશ્વાસ લોકો નહીં કરે. બોલે સાંભળ્યું ડાકુ સાંભળ્યું એના ગુરુમાં એને પણ વિચાર્યું બાબાજી તો એમ કે છે કે આ ઘોડો તો મને તમે લઈ ગયો, પણ ગરીબ તરીકે હું જાણીને એમને તમને ચડાવ્યો તો આ ગરીબનો વિશ્વાસ લોકોને નહીં રહે. આવા નવા છે બધા. હે એ રાતે મૂકે ઉપર કહો એમાં શું કરે મૂકીને રોયો થોડી વાર. હા હા અરે મેં ગરીબનો વિશ્વાસ તોડી નહીં નાખે. ગરીબનો વિશ્વાસ નહીં રહેવા દીધો. ત્યાં એનો બાવો રાખે ફરવા નીકળેલો તબેલામાં. ત્યાં ઓલો ઘણું બધું ખોરો એનો તો રાજ્ય એ તે અરે એને આંખું નાખ્યા. હા હા અરે ગરીબનો વિશ્વાસ હવે લોકો કરશે. એ વાત આવી છે ત્યારે તમને યાદ કર્યા. હા એમ કેવું છે અરે વિતરાગના માર્ગને બીજી રીતે કલ્પીને સાધુપણું મનાવ્યું. એને સાચા સાધુનો વિશ્વાસ કોણ કરશે? સિદ્ધાંત તો બરોબર. હા હા સમજાણું કાંઈ? હા સાધારણ કેસ પહેરી કપડા પહેરી સાધુ મનાવ્યા અને 5 મહાવતના ઠેકાણા નહીં. વ્યવહારના નિશ્ચય દ્રષ્ટિ તો ખોટી છે. જેનું જૈન દર્શનપણુની પ્રતીત જૂઠી જેની છે. મુનિપણું આવું હોય એની ખબર નથી એટલે એની તો દ્રષ્ટિ મિથ્યા જ છે. મિથ્યા દ્રષ્ટિ સહિત આવા બાર ભીખ પહેરીને સાધુ મનાવ્યા. અરે સાચા સાધુને કોણ એ બોલું નહીં. હા હા એ ઉપરથી એમ આવી છે આની સાચું કેટલું બંને એમ આવા બહારના ત્યાગી તત્સંગ કરનારા એને ભાવી લોકો સાધુ માનશે. પણ વિતરાગે કહેલું સાધુ પણ એને કોણ ઓળખશે, કોણ માનશે? સમજાણું કાંઈ? છેતરપિંડી થઈ ગઈ ભાઈ. હા એ કે દાદા જ્ઞાનમાં विकार न करना. हाँ हाँ निर्दोष पानी पात्र में खड़ा रहकर आप लेना. वितरागना साधु तो अनादि थी आत्मा आ देता भाई मारे આ તો શ્વેતાંબર પંથ નીકળ્યા પછી આ બધી ગડબડી થઈ ગઈ. હા હા
સાચી વાત છે. આ પક્ષની વાત નથી પ્રભુ, આ વિતરાગ માર્ગની વાત છે. પણ બરોબર ભગવાને કઈ જવા આ ભગવાને કઈ વાત છે ભાઈ. ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવ સિમંદર ભગવાન પાસેથી ગયા, અંકુંડાચાર ગયા, આરતી સામે છતાં તો આમ વિતરાગ પરમેશ્વર મહાવીર દેવે જીન માર્ગમાં આનું દર્શન કર્યું છે. બરાબર. દર્શનાદ વિતરાગ દશા અને બાયમાં વિતરાગ દશા હોય ને નગ્ન દશા થઈ જાય. નગ્ન દશા ન રહે ને વસ્ત્ર હોય ને મુનિપોનું થઈ જાય એવું ત્રણ કાળ ત્રણ લોકમાં બને. માનો ન માનો બે ન બે કેવડીના કેણમાં તો આ કેણ આવ્યા છે ભાઈ. સમજાણું કાંઈ તારા ઘરની કેને આવે કેણ તારે એનું નાળિયેર લઈ નાળિયેર આવ્યું હોય ને હારા ઘરની કેન્યાનું 50 ઘર નાળિયેર આવ્યા પણ હારે ઘરનું ઘર આવ્યું ને એનું ઘર મોટું છે, વળી થોડી એકની છે, 2 કરોડની મૂડી છે, 50 લાખ અમાર છે, મરી ગઈ છે પછી મળશે. એના કેણને સ્વીકારે. પ્રભુ કહે છે કે મારા કેણ આવ્યા તને સ્વીકાર તો કરો ભાઈ. નિગ્રંથપણું આવું હોય, મુનિપણું આવું હોય, જે શાસ્ત્રમાં આવું મુનિપણું કહ્યું નથી અને બીજી રીતે કંઈ શાસ્ત્ર ભગવાનના કહેલા નહીં. બરાબર. સારી વાતો આપી ભાઈ. તો સમજાણું કાંઈ તો ભજનજી આવો માર્ગ છે. આવો બેને ભેળવી લડકામાં પણ દીકરો જ કર્યો હતો. એ પુતંદઈ હા કાળ એવું આવ્યું કે માણસોનું મગજું ફરી ગયા, ઉપદેશ એવા મળ્યા અને એ ભગવાન તો કે છે કુંકુંડાચાર. આ પ્રકારની દર્શનની મૂર્તિ જીનદેવનું મત છે. હા, વિતરાગનું મત ને શાસન આ છે. એ સિવાય બીજી રીતે કૃપણ સાધુપણું વસ્ત્રને સ્ત્રીને મુક્તિની સ્ત્રીને સાધુ એ જૈન દર્શનનો મત નથી. સત્ય પ્રભુ સ્ત્રીઓને હતા સ્ત્રીઓને મોક્ષ ના હતા અપાતા જી હોય એક જણ આવ્યો છો ને દેરાવાસી નહીં ને મોટો દલાલ હરિભાઈ અમદાવાદનો મોટો દલાલ હતો. બધા લાખોપતિ બધાનો દલાલ મોટો દલાલ અહીંયા ભોગુએ બાંધા પીડા હતા. ભોગુભાઈ કુતરિયાનો ભાઈ 92માં ભોગુ કુતરિયા વિરમગામ એનો ભાઈ માનો વ્યક્તિ ત્યાં અમેરિકા ને બરાબર માંડો આવ્યો ત્યાં આવ્યો બરાબર એને સાંભળવો રે એને આવ્યા તો અહીંયા સાંભળવું મળ્યું તમારે જોરા સાંભળતા પછી એનો દલાલ આવ્યો હતો. પછી વાત કેટલી કરી બાપુ મારું તો આવો છો. હા કઈ બોલ્યો સ્ત્રીઓને ભેગી કરી અને એને મુક્તિ બનાવી બનાવ્યો અને આ વાળો બાંધ્યો તમારે તો દેવાય બાપુ આમ છે કોઈ વ્યક્તિની વાત છે, સત્ય આમ છે. હા જેને સત્ય જોતું હોય એની દ્રષ્ટિ પલટાવી પડશે. બાકી તો મરી જશે 84 અવતારમાં. સત્ય પ્રભુ ક્યાંય જેનો આરો નથી. પરમ સત્ય. અહીં તો દર્શનની મૂર્તિ જીનદેવનો મત છે. એને દર્શન જૈન દર્શન કહીએ. જેને આત્મામાં શુદ્ધ ચૈતન્ય આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગતા પ્રગતિ છે. બાયમાં જેને 26 મૂળગુણ સાધુપણાના છે
અને બાઈમાં યથાજાત નગ્ન દશા છે. એ જૈન દેવનો મત છે, એ જૈન દર્શન છે. वही वंदन पूजन योग है. साधु तरीके तो आ वंदन में पूजन में योग है. अन पाखंड वेक वंदना पूजा योग नहीं है. बराबर परम सत्य. अरे लग जाते हो ये तो सच है कहीं से मैं कहना. हाँ हाँ द्वेष नहीं कोई व्यक्ति द्वेष नहीं. भगवान વસ્તુની દૃષ્ટિ ખોટી ને ખોટા ભેખ લઈને સાધુપણા મનાયના એ વંદન પૂજન લાયક નથી. એ જૈન દર્શન નથી. હા હા સમજાણું કારણ ये प्रभु 14 બહુ પરમાં 14 बराबर 11 થો આપણા ઈચ્છા था. बौद्ध पावन में आयतन आदि से लेकर प्रवर्ज्या साधुपण. हाँ हाँ अरे साधु मानस होना मुश्किल है. साधु कहाँ से हो? साधु हुआ तो सिद्ध हुआ. ये साधु जंगल में विचरता होय, नग्न दिशा जेने होय, मानस नो पगर पण होय त्यारे तो जानमा. हाँ हाँ એવો વિતરાગનો માર્ગ અનાદિનો આ હતો. એ માર્ગને વર્ણવે છે. જે जिन मार्ग में कहा जिन देवे वैसे ही कहा है એવું જીન માર્ગમાં કહ્યું તું ભગવાને એવું મેં આ કહ્યું છે. બરોબર મેં મારી કલ્પનાથી કહ્યું નથી. પરંપરા સંતોની વાણી છે. સાંભળવી મુશ્કેલ પડી જાય. જેમાં 50 આખા 70 વર્ષ ગયા હોય એ કેટલાય બાપુ માર્ગ તો આવો છે ભાઈ. દુનિયા બહારથી મંગાવીને વિદુરથી માર્ગ નહીં મળે. એની શ્રદ્ધા તો હાથી કરે એમ બરોબર. શ્રદ્ધાના મોટા ફાંકા. આય હાથું ને આય હાથું બે ન હરે. પૂછન રહે શ્રીમતી આને માન રાખ્યું છે. આ પોતે અર્થ કર્યા જ નહીં હમણાં અગાસમાં ગયા જ નથી. ચોખ્ખું લખ્યું છે. પોતે લખ્યું છે નગે મુખો ભણ્યો શીર્ષા મુગ્ગા. નગ્નપણું તે મોક્ષનો માર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. શ્રીમદે પોતે લખ્યું છે. એના અનુયાયીઓને કપાલ એવું નથી આવવું હોય છે. હે શું કે આવો મારું છે બાપા. હા હા कैसा है रूप सकाय के जीवों का हित करने वाला है. हाँ हाँ સત્કાય માં પૂછી પણ આવ્યો ને. પોતાના આત્માનું હિત કરવા આ આપદર્શન છે. અને એકંદરીથી માંડીને પતંદરી કોઈ પણ પ્રાણીને કારણ કે પછી કહેશું ભાઈ આ વિરાટ થાય આ થાય એમાં કઈ હિંસા તો થાય છે એકંદરી. પોતાની વાત નથી એમાં બીજું કઈ નહીં. ભગવાન જયારે ન હોય ત્યારે એનો વ્યવહાર શુભ ભાવ. એ શુભ ભાવ છો ધર્મ નહીં. મુક્તિ પૂજા ભક્તિ જાત્રા એ ચિહ્ન ભાવ છે. સંવરણ ધર્મ નહીં. પરંપરા નહીં.
કરતા કરતા રાગ કરતા કરતા કહેતા થઈ શકાય ઘણી વાર તો બધા મુંબઈ વાળા કાલે કહેવા હતા ને ભોગીલાલ ભાવનગર રાજુ છત્ર ગાંધી મુંબઈ રહે ને પૂરું મારતો બાપુ કે આસ્તે આસ્તે પણ આસ્તે હું હાથું હોય તો આસ્તે આસ્તે ને વાતું નથી તે આસ્તે આસ્તે કેમ જાય આ બધા બિચારા ધર્માઈને પીડ્યા ભાઈ બેઠા હતા નમનીભાઈ બેઠા હતા બહારમાં તો બધા હોય ઘણી જાત કે આસ્તે આસ્તે પણ આસ્તા હાથું છે નહીં કે આસ્તા કેમ લાગે સાચું સજ્યું હોય સાચું માન્યું હોય એને હવે હવે અનુભવ ને સ્થિરતા થાય એ જુદી વાત છે એ તો ન્યાય પણ જ્યાં ઊંધી શ્રદ્ધા છે આખી વાત જ જેમ છે જૈન દર્શનથી વિપરીત માનતા હતી બરોબર ભગવાન એમ કે વસ્ત્રનો ધાગો રાખે તો નિરોધમાં દેખે આ એક ભગવતી સૂત્રમાં એક સાધુ નહીં કપડાના ઢગલા મોટા રચ્યા સાસમાં ભગવાનની વાણી છે મુનિની વાણી છે સમકીતી છે બિલકુલ ગ્રેટ મિસાબતી ગ્રેટ મિસાબતી છે પરમ સત્ય હૈ પ્રભુ આખું ભારી ભારી જેમાં જન્મ હોય એમાંથી ફરવું બહુ બાપ દાદાને પાણી કેવી હતું હોય રાત્રે હું કરતા બધું નહીં દાતલ બોલ પાર્કના સ્પર્શો પૂરે એમ કઈ બહુ અમારે હા ખબર નવખા બોલે વસ્તુ તો આવી છે ભાઈ પલટવું માનતા ફેરવ્યા વિના સત્ય નહીં મળે ઘણા ક્રાઉડથી પંથ નીકળ્યો 2000 વર્ષ થઈ ગયા એ તો અમર પંથ નીકળ્યા અને 2000 વર્ષ એને ખબર નથી કે સ્થાનક વર્ષી તો હમણાં નીકળ્યા છે સિતમ્બરમાંથી નીકળ્યા એ વિતરાગ માર્ગ નથી ભાઈ જૈન દર્શન તો આ કહે છે આ શાસ્ત્ર કહે ફેરીમાં 2000 વર્ષ પહેલા ઉનકુંડા જન્મ શાસ્ત્ર દિગંબર શાસ્ત્રોને યાદગીરી સાચી છે બહુ યાદગીરી બધી ઘણી સંપ્રદાયમાં ઘણી સાંભળી તો સગાયની રક્ષા જીવની જેના અધિકાર એમાં કોઈ પણ પ્રાણીને દુઃખ ન થાય એવી જૈન દર્શન છે મુનિ પણ એની શ્રદ્ધા તો કરો કે નિગંતર પાવનમ આ નિગ્રંથનું પ્રવચન ને નિગ્રંથનો માર્ગ આપે બરાબર પરમ સત્ય અને શ્રદ્ધા બદલ્યા વિના એનું કલ્યાણ 3 કાળમાં ગમે એમાં વ્રત પાવે તપ કરીને ભરી જાય ઉકાઈ જાય સમ્યક દર્શનની શ્રદ્ધાના અનુભવ વિના બધા એકડા વિનાના રણમાં પોક મૂકવા જેવા છે નોરંભાઈ હું જૈન દર્શન આમ કે કેશવજીની વાત આવી હતી કાલ સાંભળી છે પેલે એના ગુરુ હતા ને કેશવજીના બધા બ્રાહ્મણ ગુરુ કાશીમાં વાત તો સાંભળી હતી ઘણા વર્ષ પહેલા સાંભળી છે અને કાલે
બ્રાહ્મણ પંડિત હતો ને ઘણો કાશીમાં બનાવેલા. હવે એમાં એને એટલું જાય મોટું આબરું હતું કે એમાં સારું થયું નથી. એમાં ઓલો આવેલો તેને ખબર પડી ગયો શું જાય છે મારા આગામાં એના ગુરુ આવ્યા એટલે ગુપ્તો આવ્યો ત્યાં વાંચતા થયો રવિ બેઠા એમને આમ ઉભા રહ્યા મેલા લુગડા સાધારણ માણસ બીજા કોઈ અમારે આદર ન હતો આમ પોતે આમ જોયું ઓહો આ સરસ્વતી પુત્ર એ થયું બોલે એમ કે એક અક્ષર પણ જે આપે એનો બદલો વળાય નહીં, પણ કોનો કયો અક્ષર આવા લૌકિક એટલે યશોદી જેવાની આવી વાત આ તો સાંભળેલી છે કે નરેન્દ્રજી અમારે પણ કાલ આવી છે જૈન પ્રકાશમાં છે. ઓ સરસ્વતી પુત્ર બે મોડા લોકો એની સાધુનું આમ ધરાવે મિત્રા દ્રષ્ટિનો આદર કરવો એટલે કંઈ ઠેકાણું ન મળે. અને ખૂબ વખાણ કર્યા જેની પાસે હું શીખવું છું આવું કંઈક નહીં નથી કંઈ કારણ જીવન બહુ આ તો સરસ્વતીના પુત્ર છે. સરસ્વતીના પુત્ર મિત્રા દ્રષ્ટિ હોય આવો પછી લોકોને એ જ ગણે વળી ઓ તમે તો મારા ગુરુના ગુરુ જીની મૂકી આખું સભા ઉછળી દાંગીના ઝઘડા કર્યા જૈન પ્રકાશમાં છે કાલે મારે કહેવાય એમનાથી મિત્રા દ્રષ્ટિ એવા પૈસા હોય દીકરી સાચી શ્રદ્ધા વિના એને આદર કેમ કરાય? આવું લખાણ છે ને એવું પેલે જે સાંભળ્યું તમે સાંભળ્યું હા બધું હે હા પાછી બેઠા બે આવ્યા હતા આવ્યું છે આમ આવ્યું મેં સાંભળ્યું પેલે ત્યાં પાછી બે આવ્યા મોટા બે આવ્યા. હા તો કે છે કે વેગધારી જૈનનો હોય પણ જેની દ્રષ્ટિ મિથ્યા છે અને મુનિપણું નથી મુનિપણું માને છે એને વંદન પૂજન જેવું નથી એમ કીધું ને. હા 14મીમાં દર્શન પાવું जिसमें एकेंद्रियादि और सन्नी प्रेम जीवों की रक्षा का अधिकार है. ભગવાનના માર્ગમાં તો એકેન્દ્રીથી માંડીને પચેન્દ્રી કોઈ જીવને ન મારવો એ રક્ષા નો તો ન મારવો. રક્ષા તો કોણ ને શકે ये अधिकार है. संगनी पचेंद्री जीवों की रक्षा भी कराता है और मोक्ष मार्ग का उपदेश करने के संसार का दुख मिट कर मोक्ष को प्राप्त कराता है. संगनी पचेंद्री में કે છે કે એની મારવાનું પણ કહે અને સંગની પચેન્દ્રીને મોક્ષના માર્ગનો ઉપદેશ કરે. મનવાળા પ્રાણી છે એને વિતરાગનો ઉપદેશ કરે. સંસારના દુઃખ મીટ કર મોક્ષો પ્રાપ્ત કરાય. સંસાર મિથ્યાથી માંડીને રાગ દ્વેષ પરિણામ બધો સંસાર એ રાગને પુણ્યના ભાવને ધર્મ માનવો, દયા દાન વ્રત ભક્તિ તપસ્યાનો ભાવ એ બધો સૂક્ષ્મ ભાવ એને ધર્મ માનવો એ મિથ્યાત્વનો પરિગ્રહ મહાપાપ છે. બરોબર. એવું પાપ છોડાવીને ઉપદેશ કરવા મૂકે છે. સંગની પચેન્દ્રીને એવો ઉપદેશ આપે છે संसारना दुख मिट कर मोक्ष को प्राप्त कराता है. इस प्रकार उपाय भवजीवों के समोधन के लिए कहा. આ બધો ઉપદેશ ભવજીવને સમજાવવા માટે સમજવા માટે जगत के प्राणी अनादि से लगाकर मिथ्या मार्ग में प्रवर्तन कर संसार में भ्रमण करते हैं. अनादि काल की
મિથ્યા માર્ગ, જૂઠા માર્ગ જે છે, માર્ગ સાચો નથી, એ માર્ગમાં प्रवर्तन करी संसार में भ्रमण करे थे। इसने दुख दूर करने के लिए ये राग ने द्वेष ने मिथ्यात रूपी दुख એને ટાળવા માટે આયતન આદિ 11 સ્થાન ધર્મના ઠેકાણા આશ્રિત છે। ભગવાન આત્મા આનંદનો નાદ પ્રભુ એની સામું જો ને એમાં રહે परम सत्य એ ધર્મના સ્થાન છે। તો સમજાણું કાંઈ बरोबर જગતના પ્રાણીઓના નિધિ દુઃખી છે એને ધર્મના સ્થાન 11 બતાવ્યા। આયતન, જીન મુદ્રા, જીન પ્રતિમા, તીર્થો પર્યંતની ઓળખાણ આપી। દર્શન મિથ્યા શ્રદ્ધા ટાળવા, સત્શ્રદ્ધા પ્રગટ કરવા, દુઃખથી મુક્ત થવાને માટે આ ઉપદેશ કર્યો છે। ये प्रभु परम सत्य अज्ञानी जीव इस स्थान पर अन्यथा स्वरूप स्थापित करके अज्ञानीओ आवुं स्वरूप न जाणीने बीजे ठेकाणे धर्मना स्थान, आत्मानुं स्थान धर्मनुं मूकी दईने बीजामां धर्मना स्थान एकांत माने। जाणे मंदिरमां भगवान बिराजे છે, ભગવાન છે તો વ્યવહાર ભગવાન છે, નિશ્ચય ભગવાનને આજ તો જાણ્યો નથી। સમજાણું કાંઈ ये प्रभु પોતાનો ભગવાન તીર્થનો નાયક પોતે। હા 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 અરે રે આવા માર્ગને દાદ કોણ આપશે? માર્ગ તો આવો છે બરાબર। મિથ્યા શ્રદ્ધાએ હેરા ઘાલ્યા એમાંથી નીકળવું મૂળ વસ્તુ આ છે। બાકી તો ઠીક હવે એટલા ભરત નહીં તો બધા અઘોરી પણ કરે સમજવા। મિથ્યા શ્રદ્ધા જે આત્માના સતથી તદ્દન વિરુદ્ધ, એના ત્યાગને માટે આને ઉપદેશ કર્યો છે કે साचो साहेब अन्यथा बीजी से काफी सुख लेना चाहते हैं वो यथार्थ बिना सुख कहाँ? साची दृष्टि ने साचा ज्ञान बिना सुख कहाँ थी મળે? हाँ इसने आचार दयालु होकर आचार महाराज दयालु होकर जैसे सर्वज्ञ ने कहे वैसे आयतन आदि का जो सर्वज्ञ करूं बरोबर वितराग देवे आ बधु स्थान 11 कया। साचो साहेब संक्षेप में यथार्थ कहा। इसको वांचो, पढ़ो, धारण करो, हाँ 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 इसकी श्रद्धा करो। सब हाँ 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 अरे प्रभु वाह इनके अनुसार तद्रूप प्रवृत्ति करो। ये प्रमाणे सम्यक दर्शन करी પછી ચારિત્રની દિશા પણ આ રીતે કીધી અંગીકાર કરો। धन्य है इस प्रकार करने से वर्तमान में सुखी रहो। हाँ हाँ आशीर्वाद दो એ છે કે ભગવાન આત્માના આનંદ સ્વરૂપનું જ્ઞાન કરી શ્રદ્ધા કરીને જે કરે છે એ વર્તમાનમાં સુખી છે। बरोबर निश्चित बात આ તો વર્તમાનમાં દુઃખી છે। આકૃત 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 આ કરવું આ કરવું આ કરવું આ કરવું વર્તમાનમાં દુઃખી ને એના ફળમાં પણ દુઃખ છે। એમ કે બધા તમારા મોટા પગાર વાળા દુઃખી છે। મોટું હાલે મોટા મોટા એ મૂકવાના હતા ને મને મોટો મને आगामी संसार दुख से छूट कर जो 2 बार
એક તો અંદર પુણ્ય ને પાપના ભાવ દુઃખ છે, અને શરીરની ક્રિયા માત્ર જડની છે, અને ભેદ જેટલું નગ્નપણુંથી સાચું છે, એ સિવાય બધું ખોટું છે એમ ન માને એને વર્તમાનમાં પણ મિથ્યાત્વના રાગનું દુઃખ છે. મિથ્યાત અને રાગનું એને વર્તમાનમાં દુઃખ છે, અને ધર્મીને વર્તમાનમાં મિથ્યાતના દુઃખથી રહી છે. હા હા મારે જેવું લાગેલું એક તો જાણે કઈ આ મોંઘવારી માન રડીને પૂરું કરતા હોય બિચારા, અને એમાં હોય આવી વાતો સાંભળે તો પડકે એવો ભગવાન જે પડકે ન પડે, પણ પ્રભુ માર્ગ તો આ છે બરાબર. જયારે ત્યારે સત જોતું હોય તો આ સત મળી છૂટક્યો બીજો કોઈ ઉપાય છે? પરમ સત્ય હૈ પ્રભુ. संसार दुख से छूटकर परमानंद स्वरूप मोक्ष को प्राप्त करो. मिथ्या श्रद्धा એ દુઃખરૂપ છે, એને છોડી અને આત્મા વાસ્તવિક તત્વ ભગવાને કહેલું મુનિપુણ ભગવાને કહેલું સંકિત એની બરાબર ઓળખાણ દ્રષ્ટિ કરીને વર્તમાન સુખી થાવ અને ભવિષ્યમાં પરમાનંદની પ્રાપ્તિ કરો. હા 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 દયાળુ હોકર વાત કરી છે. જાણો એકદમ સરળ છે, ન સમજાયું? ના ના, તો સાદી વાત છે, પણ સંપ્રદાયની દ્રષ્ટિમાં આખી વાત સંપ્રદાયની દ્રષ્ટિ છોડી આવા આવા મોટા મારા થઈ જાય છે સાધુ. બાપા જોયું. હા હા બધા ભૂલ્યા કેમ? એક હું ભૂલ્યા, દોનું ભૂલ્યા, ભૂલ્યા સકલ સંસાર. દાસ કબીરો એક હું ભૂલ્યો જેને અલખનો આધારે મળે છે. મૂર્તિ જ નથી કહેવાય. આ કે છે કે આખો દુનિયા ભૂલી છે બાપુ. સાચી શ્રદ્ધા વાળો જીવ નીકળવો. હા હા હા, અને એનો વિશ્વાસ આપવો મુશ્કેલ છે. આ બધા આવા ફાંટા પડ્યા ને ગરીબનો કોણ વિશ્વાસ કરશે હવે? બરોબર. હા હા इस प्रकार आचार का कहने का अभिप्राय है. भगवान कुंदाचार्य નો આ અભિપ્રાય છે. ભાઈ તમે સાચી શ્રદ્ધા કરો, સાચી સમ્યક દર્શનની પ્રતીતિ તો કરો ભાઈ. મુનિ પણ તો નિગ્રંથ દશા ને નગ્ન દશા હોય એને જૈન દર્શન કહે છે. બાકી જૈન દર્શન આ જૈન દર્શન ને આ જૈન વિતરાગ માર્ગમાં નથી. બરોબર. સમજાણું કાંઈ બહુ આંકનું કામ ભાઈ. જે કોઈ જેનો હોય, જેનો જેને વાસ ને પરિચય સંગ્રહ હોય, એમાં મારું છે માનીને બેઠા હોય એને આ છોડવું. વિચાર કરે તો જલ્દી પડે. રાજ સારી ફરે ફરી ગયા, ઘણા ફરી ગયા. સત્ય છે, આવું સતત છે. અગ્રેસરો હોય ને થોડું નાખું મારી. यहाँ कोई पूछे
भूतभाव में व्यवहार धर्म की प्रवृत्ति के 11 स्थान का इनका विशेषण क्या है कि सकाय के जीवों के हित करने वाला है। अनुमति इनको हिंसा स्थापित कर प्रवृत्ति करते हैं, ये हिंसा रूप है, जीवों के हित करने वाला नहीं। 11 स्थान संयमी मुनि ने स्थान के मुनि ने अरियंत्र ત્રણમાં બધું હમણાં દીધું એને બરાબર ઓછી શ્રદ્ધા કરીને આનંદને પ્રાપ્ત કરો। શ્રદ્ધા સમ્યક દર્શન એ જ આનંદનું કારણ છે અને પરમાનંદ મુક્તિ પ્રાપ્ત કરો। માતાનું કહેવું નથી।